તમારો ખૂબ ખૂબ સપોર્ટ ગુજરાતીઓ માટે હંમેશા મળે છે અને આવો નવો મળતો રહે તો ગુજરાતીને બહુ સારું રહે. થેન્ક યુ સો મચ. ગુજરાતી આવે તો એને કોઈ જાતનું અજાણ્યું ના લાગે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મારા ભાઈ, થેન્ક યુ. આજ પાંચમ હતી, નાગ પાંચમ ને મેં એકટાણું કેદારનાથમાં કર્યું છે. એ તે ગૌરવભાઈને થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. આવવા માટે પણ થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જુનાગઢની પણ એક ફેમિલી આવેલા છે. કેમ છો બધા? મજામાં? આરામથી જજો. ચલો, જય શ્રી કેદાર. એ કેદાર ઘાટીમાં કંઈક આપતા જઈશ આપણને ગિફ્ટ. થેન્ક યુ સો મચ દેવા માટે બેન, થેન્ક યુ. અત્યારે તમે છે ને જો ખીચડી બને છે, કેટલા લોકની બને છે ખબર? એટલા લોકની. જય શ્રી કેદાર. કેમ છો બધા? મજામાં? આપણે ક્યાં ક્યાં ના છો? આપણે અહેમદાબાદ, સુરેન્દ્રનગર. ભાઈ આપણે ગુજરાતી ભાઈઓ બહુ બધી આવેલા છે, બટ ખાલી 10-11 જણાની ખીચડી બને છે, કેમ કે આ લોકો પરાઠા વગેરે ચાય વગેરે પી લીધી. આ તો મારા ઉનાનો જ છે ભાઈ. કેમ છો બધા? મજામાં? દર્શન થઈ ગયા બધીના? તો વાંધો નહીં. બધીના દર્શન થયા ને? ભાઈ વાંધો નહીં ભાઈ. થેન્ક યુ સો મચ આવવા માટે. અને કેવો આપણા પરાઠા ને કેવા લાગ્યા? ચા એક નંબર ને? થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ સો મચ. ઉઠાવો 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 ઉઠાવો. બહાર કાઢવા વાળા માણસો બીજા, અંદર લેવા વાળા બીજા. બાકી આપણે એક ફેમિલી આવી હતી. હેલો, જય શ્રી કેદાર. દર્શન થઈ ગયા? આ લોકો આવ્યા હતા આપણી પાસે જમવા માટે. મસ્ત ખીચડી ને રોટલી ને ખવડાવી છે. બરાબર હતું ને જમવાનું? વાંધો નહીં. એક આ ભાઈ તો જો નામ શું છે તમારું? ઓમ ભાઈ. ક્યાં ના છો? ભાવનગર? આ ભાવનગર ના એક ફેમિલી છે, આખી ફેમિલી. કેમ છો? મજામાં? આ લોકો ભાવનગર મતલબ 7-8 જણ છે. કેટલા? 7 જણ છો ને તમે? 7 મેમ્બર છે બધા. અહીંયા જો જમીને હવે જાય છે. જમવાનું પરફેક્ટ હતું ને? તો વાંધો નહીં. બધા તૈયાર થાય છે. વાતાવરણ ચેન્જ થઈ ગયું આખું. કેમ એટલા બધી હસો જ? બહુ હસો છો. કઈ નહીં. અને બીજી પણ ફેમિલી આવેલી છે. જય શ્રી કેદાર. આપણે ક્યાં ના છો? બધા અલગ અલગ જગ્યાના છે. કોણ સુરેન્દ્રનગર, કોણ રાજકોટ, કોણ જામનગર? જામનગર, સુરેન્દ્રનગર અને બીજા પેલા બેઠા એ રાજકોટના છે. બીજી ફેમિલી પણ આવેલી છે, તો એમને જમાડી દે મસ્ત મજાના. જમવાનું બરાબર હતું ને? ને તમે શું કીધા કે તમારે શું હતું? એકટાણું મીન્સ? આજ પાંચમ હતી, નાગ પાંચમ ને મેં એકટાણું કેદારનાથમાં કર્યું છે. એ તે ગૌરવભાઈને થેન્ક યુ સો મચ ભાઈ. ભાઈનું એકટાણું હતું ને આપણી પાસે જમવા આવ્યા હતા, તો મસ્ત મજાને જમાડી દે. ડોક્ટર સાહેબ બરાબર ને? બહુ મજામાં. આપણે ક્યાં ના છો? આપણે ભાવનગર ખદ્દર પર મીઠી વીડેના. આપણે લાખણકા ભાવનગર. અલન ભાવનગર લાખણકા. બધા એક જ મતલબ ફ્રેન્ડ સર્કલ જ છે ને. અને આ બધા થોડાક જોબ વાળા છે, તો પણ આવેલા છે. તમે આખું તમારું બધું મૂકીને આવતા રહ્યા, પેશન્ટ વેઇટ કરતા છે તમારો. બાબા કેદારનાથ ની ઈચ્છા હતી એટલે આવવા માટે અહીંયા અમે આવ્યા છીએ. અચ્છા અચ્છા. બાબા જ્યાં સુધી બોલાવે ને ક્યાં સુધી આવો નહીં. ઈ જ નજારો છે તમારો ફ્રેન્ડ એક નીચે છે. હે ને ભાઈ? આ લોકો 5 ટોટલ આવેલા હતા. એમાંથી છે ને એક ભાઈ મિસિંગ છે, મતલબ ડરી ગયા એવું છું ને. એટલે હું લેન્ડસ્લાઇડ ને કઈ નહીં ભાઈ. આ લોકો ઉપર થોડા ઘણા આવી ગયા છે. થોડા ઘણા ને આ લોકો તો દર્શન કર્યા પૂરા. થયા ને? એકદમ શાંતિ. દર્શન બહુ મસ્ત છે. એમ ને? કઈ વાંધો નહીં. ચલો વાંધો નહીં. ધ્યાન રાખજો અને આરામથી ઉતરો. અને મારા લાયક કઈ કામ હોય તો બોલો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. જય શ્રી કેદાર. હેલો, કેમ છો? મજામાં? ભાઈ આપણી ત્યાં આપણને ભાઈઓ મળવા આવ્યા છે. આપણે ક્યાં ના છો? આપણે અમદાવાદના એક ભાઈઓ પણ આવેલા છે. થેન્ક યુ સો મચ આવવા માટે. અને છે ને આપણે બધો માલ પૂરો થઈ ગયો તો મીન્સ કે આપણે છે ને ગુજરાતી ફેમિલી બહુ બધી આવી હતી, તો જે સબ્જી ને રોટી બનાવેલી હતી ને એ બધું પૂરું થઈ ગયું. તો ફરી વાર અત્યારે આલુ બફા મૂક્યા છે આપણે. તો આ લોકો કહે છે જમવાનું, પણ શું કહેવાય કિસ્મતમાં જ નથી આ લોકોના પરોઠા કે કંઈ. મતલબ બફાઈ જાય તો ખવડાવી દેશું, પણ લોકોને મોડું થાય છે કે કેમ છે? મોડું થાય છે ને? કઈ વાંધો નહીં. જો મોડું ન થતું હોય તો ખવડાવું તમને પરોઠા આગળ. બાકી ચા પીધી બરાબર છે ને? થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આજે સવારનો છે ને એકલો કેન્ટીને બેઠો છું. મતલબ આપણે એટલા ગુજરાતી આવે છે ને ભાઈ, એટલો પ્યાર આપે છે ને વાત ના પૂછો. આમ જો બધીની કેન્ટીન મોસ્ટ ઓફલી બંધ છે. અહીંયા ખુલ્લી છે પણ એને નેપાળી છે ને એટલા માટે ખુલ્લી છે. કેમ કે જ્યાં પીઠવાળા બધા બેઠા હોય, જો દેખાય. બાકી ભાઈ સવારનો આપણે કેન્ટીને બેઠા છે. મસ્ત મજાનો દિવસ હોઈ ગયો, ખબર જ ન પડી. અને બીજું તો શું કહું, મારે વધારે કાંઈ નથી મારે કહેવાનું. વ્લોગ ઠીકઠાક આવે છે તો માફ કરતી, તો થોડુંક આમ તેમ થાય તો. જય શ્રી કેદાર યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? ગુડ મોર્નિંગ તો મારા તરફથી પહેલાં તો. અત્યારે છે ને સવારમાં આવી ગયા છે આપણે કેન્ટીને. વાહ ભાઈ વાહ. અત્યારે કેન્ટીન ખોલાઈ ગઈ અને એટલી મોડી ખોલી 10 વાગ્યા કેન્ટીન ખોલી ભાઈ પહેલી વાર. ઉતો જ બાકી તમને વેધર દેખાડી દો. આ જોઈ લ્યો. વાવ. અને આ સાઈડ તમને દેખાડું. આ જો ખતરનાક વરસાદ જેવો માહોલ થઈ ગયો છે. મને એવું લાગે છે કે વરસાદ હવે સ્ટાર્ટ થાય. આ સાઈડ દેખાડું. આ સાઈડ તો યાત્રા નીચે જવાવાળા વધી જાય છે. ના જો
કેદાર કાનુરાગ આપણો ફ્લેગ કાલે 15મી ઓગસ્ટ છે ને મજા આવશે આપણું કેમ મસ્ત લાગે ને ફ્લેગ યાત્રા જો નીચે જાય છે મોસ્ટ ઓફ ક્લિયર એની ભાઈ પેલા છે ને જય શ્રી કેદાર ભાઈજી જય શ્રી કેદાર બહુ મસ્ત માણસો છે કચરા પેટીને કચરાને સાફ કરતા હોય ને એ લોકો તો ચા મસ્ત મજાની બનાવી આપણે અને લાઈટ તો કઈ નહીં વહી ગઈ યાર આજે કોને ખબર શું થયું અને તો ચા નાસ્તો કરીએ મસ્ત મજાનો બનાવીને વરસાદ લાગી ગયો છે ને કાલે તમે આવ્યા તે વરસાદ હશે ને ભાઈ આપણી પાસે આપણે ગુજરાતી ફેમિલી આવેલા છે કેમ છો ક્યાં ના છો રાજકોટ આપણે રાજકોટ બધા રાજકોટના જ છો બધા અલગ અલગ જગ્યાના છે તમે પોરબંદર અચ્છા તો પોરબંદર અમારી સાઈડના જ છે તમે રાજકોટ પોરબંદર ને જામનગર કોણ અરે વાહ વાહ કઈ વાંધો નહીં આ લોકો આવ્યા હતા પરાઠા ખવડાવ્યા છે ચા ખવડાવી છે મેગી ખવડાવી છે કેવી લાગી થેન્ક યુ સો મચ આવવા માટે બરાબર ને પાક્કું ને કોફી પણ પીધી હતી આઈ થિંક હે ને બહુ સારી હતી કોફી પીધી મેગી ખાધી ચા પીધો પરાઠા ખાતા ગૌરવભાઈ ખુદે પરાઠા બનાવ્યા અને અમને ખવડાવ્યા અને મેગી એમને પોતે જાતે બનાવીને અમને ખવડાવી થેન્ક યુ સો મચ બરાબર છે ને થેન્ક યુ સો મચ ભાઈ થેન્ક યુ સો મચ અને આ લોકો હવે નીચે જાવશો ને તમે હવે અમે નીચે જઈ રહ્યા છીએ કઈ વાંધો નહીં આરામથી તો દર્શન થયા ને બહુ મસ્ત થયા દર્શન ની તો વાત જ અલગ છે અત્યારે દર્શન કર્યા વાહ ભાઈ વાહ આવતા વર્ષનું રહેવા દો એ ક્યારે બધું ભેગું કરીને ન જાવ કઈ વાંધો નહીં ભાઈ થેન્ક યુ સો મચ આવવા માટે બાકી બોલો મારા લાયક કંઈક કામ હોય તો નહીં બસ તમારો ખૂબ ખૂબ સપોર્ટ ગુજરાતીઓ માટે હંમેશા મળે છે અને આવો નવો મળતો રહે તો ગુજરાતીને બહુ સારું રહે થેન્ક યુ સો મચ ગુજરાતી આવે તો એને કોઈ જાતનું અજાણ્યું ના લાગે થેન્ક એટલા યુ માટે સો તમે મચ નવું કામ કરતા થેન્ક યુ મારા ભાઈ થેન્ક યુ ગાઈઝ थैंक यू सो मच आवा माटे पण थैंक यू सो मच थैंक यू बहुत ज्यादा आपसे भी मिलकर बहुत मजा आएगा आपको कभी महाराष्ट्र में मिलेंगे ગૌરવભાઈ કપાટ ક્યારે બંધ થાય છે દિવાળીમાં 22 ના દિવસે તો એના 10 દિવસ પહેલા આવવાનું છે પાછો આગળ તમને પેલા નથી મળાવો અહીંયા હેલો અહીંયા ઓય કેમ ભાગેશ કેદાર ઘાટીમાં આવીને ભાગોશ લાલચ બુરી બલા છે એને આઈસ્ક્રીમ ખાવી છે આઈસ્ક્રીમ ખાવી અરે રે પણ ઉપર નહીં મળે આઈસ્ક્રીમ फ्रूटी क्या आइसक्रीम કઈ નહીં અત્યારે આપણે ક્યાં ના છો હવે આપણે એક જુનાગઢની પણ એક ફેમિલી આવેલા છે કેમ છો બધા મજામાં નીચેથી ઉપર જાવ છો કે ઉપરથી નીચે દર્શન કરવા જાવ છો એમ ને તમે અંદર આવી જાઓ કેમ એકલા ભાગો છો બોલો મારા લાયક એક કામ હોય તો કે દર્શન રહેવાનું ઉપર પાછા રિટર્ન આવશો ઓકે કઈ વાંધો નહીં મસ્ત મજાના દર્શન કરો ધ્યાન રાખો મારા લાયક કામ હોય તમારા ભાઈ અહીંયા જ બેઠો છે ગમે ત્યારે આવજો ને જય શ્રી ગદા ધ્યાન રાખજો અને આને હાથો થોડાક એટલો નારાજ છે ને ભાઈ મારે મતલબ વાત જ નથી કરવી બોલો શું કરવું લો આમાં ગોળ ફરે છે આ સાઈડ તો જો લોકલ રમે છે ને યાત્રા જો નીચેથી આવે છે બધા દેખાય યાત્રા આવે છે યાર કઈ ખબર નથી પડતી 3 દિવસ માટે હાઈ એલર્ટ છે બટ આવે છે ધીરે ધીરે બધા ઉપરની સાઈડ દેખાય તમને વાહ ભાઈ વાહ જય શ્રી કેદાર આરામથી જજો ચલો જય શ્રી કેદાર થેન્ક યુ અરે બહુ મજા આવી બહુ મજા આવી ને તમે તો કેટલા દિવસથી ચા નથી પીધી કમસે કમ કેટલા દિવસથી ચા નથી પીધી 5-6 દિવસથી ચા નથી પીધી આપણી કેન્ટીન આવીને પીધી થેન્ક યુ સો મચ બરાબર હતી ને ચા થેન્ક યુ સર બરાબર હતું ને થેન્ક યુ આરામથી જજો ચલો જય શ્રી કેદાર જય શ્રી અરે થેન્ક યુ સો મચ બાકી અત્યારે છે ને સમયની વાત કરું ને તો લગભગ 5 વાગવા આવ્યા છે અને વેધર જો વાહ ભાઈ મસ્ત મજાનું થતું જાય છે હા કઈ નહીં ભાઈ અત્યારે છે ને સવારનું કંઈક ખાધું નથી હવે કંઈક ખાવાનું બનાવીને કંઈક ખાઈએ અને મોટા ભાઈ પણ છે કેમ છો ભાઈ મજામાં આપણે ક્યાં છો આપણે ભાવનગર એક ભાઈ પણ આવેલા હતા તો ખરી ફ્લેટ અહીંયા એમને એમ છે વિચારો કેટલા હા બધા નાનું છોકરું જોવું હોય તો ઓ ભાઈ કેટલું ક્યુટ છે રેનકોટ માંથી ફાડીને એને બારું કાઢ્યું જો કેમ જમવાનું લાગ્યું બરાબર હતું ને સ્પેશિયલ મંદિરેથી જમવા આવ્યા હતા ને બરાબર જમ્યું ને ભાઈ આ લોકોનું છે ને રોટલી સબ્જી અને ખીચડી બનાવેલી હતી બરાબર બન્યું ને તો વાંધો નહીં અને આપણે ક્યાંના છો આણંદના છો અચ્છા આણંદ તો અમૂલ દૂધની ઈદ ને ઈદ ને અચ્છા ને આપણે ક્યાંના છો ભાઈ જુના અચ્છા આપણે તો ગિરનારી જય ગિરનારી તો થેન્ક યુ સો મચ આવવા માટે ચા બરાબર હતી ને આ લોકો ખાલી ચા જ પીધી છે હે ને બાકી જમવાનું પરફેક્ટ હતું ને બાકી અત્યારે સમયની વાત કરું તો 7:30 વાગવા આવ્યા છે અને સવારનો છે ને આપણા બહુ બધી ગુજરાતી ફેમિલીનો પ્યાર મળે છે બહુ બધી આવ્યા છે જેમ કે અત્યારે પણ ભાઈ સ્પેશિયલ મંદિરેથી આવ્યા છે જમવા માટે અને આજે જેટલું પણ સામાન હતો બધો પૂરો થઈ ગયો એટલે બાફવા મૂકવાનું સડે આલુને ને આ રહ્યું મારું જમવાનું જે કે મેં સવારનું જમ્યું નથી હકીકતે સવારનું જમ્યું નથી અત્યારે જમવા બેઠું છું બોલો વિચારો તમે હવે
હેલા કરે હું જમી લઉં મને બહુ ભૂખ લાગી આખો દિવસ એટલો થાકી ગયો છે ને તમે વાત ના પૂછો મોઢું જોઈને ખબર પડી ગઈ છે ખાલી સવારથી જ આજ મતલબ દિવસ કાઢ્યો એ પણ સાંજે ખાધું હતું આખો દિવસ એટલો ગુજરાતી ફેમિલીનો પ્યાર મેળવ્યો ને તમે વાત ના પૂછો એમાં જો અત્યારે 10 વાગ્યા પછીના પણ જય શ્રી કેદાર ક્યાં ના છો આપણે આપણે એક જૂનાગઢની ફેમિલી હતી જેમ કે તો આખું આ બધું ફૂલ જ હતું અત્યાર સુધી જમતા હતા બધા મસ્ત મજાના હેલો જય શ્રી કેદાર બધા ભેગા જ છો ને તમે તો જૂનાગઢના જ છો ને આ તો આપણા છે આપણી ભાઈ છે આપણે કેમ્પમાં રોકાણા છે કાલ ખબર છે ભાઈ ખાધું ને ભાઈની કાલની કહાની આવી છે આજની તમે અત્યારે ખાઈ લ્યો બાકી મારે બીજી વાત કેવી હતી થેન્ક યુ સો મચ દેવા માટે એ કેદાર ઘાટીમાં કંઈક આપતા જઈશ આપણને ગિફ્ટ થેન્ક યુ સો મચ દેવા માટે બેન થેન્ક યુ રુદ્રાક્ષ થેન્ક યુ સો મચ દેવા માટે